નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત મેળવીશું શિક્ષણ સહાયક ભરતી 2024ની જાહેરાત આવી ગઈ છે અને જેમાં વિવિધ આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી આવી છે અને જેની ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે। સાથે સાથે વિષયવાર અને કઈ શાળામાં કેટલી ખાલી જગ્યાઓ છે એની પણ માહિતી જાહેર કરી દેવામાં આવી છે। અને લાયકાતની વાત કરવામાં આવે તો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા તમે પાસ કરેલ હોય તો મિત્રો તમે આમાં એપ્લાય કરી શકતો અને મેરિટ આધારિત આમાં પસંદગી થતી હોય છે, જે સરકારી ગવર્મેન્ટના નિયમો મુજબ ભરતી થતી હોય। તો સંપૂર્ણ વિગતો મેળવીશું આ વિડીયોમાં। સાથે સાથે જે ગ્રાન્ટ ઇન એડ આશ્રમ શાળાઓમાં પણ વિભાગના નિયમ પ્રમાણે ભરતી કરવાની હોવાના કારણે મોટા પ્રમાણમાં ભરતી છે અને જે કાયમી શિક્ષકોની ભરતી છે। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે આની ઓફિશિયલ નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામની ચેનલમાં પણ મળી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો, જોઈએ છે શિક્ષણ સહાયક પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત અને આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ ગ્રાન્ટ ઇન એડ આશ્રમ શાળામાં આદિજાતિ વિભાગના નિયમ પ્રમાણે ભરતી કરવાની થાય છે। જેમાં અહીંયા આશ્રમ શાળાનું નામ છે શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ચિચોક, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। જેમાં માધ્યમિક વિભાગ ધોરણ 9 થી 10 માટેની ખાલી જગ્યા છે। જેમાં શિક્ષણ સહાયકની એક ખાલી જગ્યા ગણિત વિજ્ઞાન, જેમાં તમે બીએસસી બીએડ અને ટાટ 1 માધ્યમિક વિભાગ પાસ કરેલ હોવી જોઈએ। એના પછી બીજી ખાલી જગ્યા સામાજિક વિજ્ઞાનની છે, જેમાં બીએ બીએડ ટાટ 1 માધ્યમિક વિભાગ પાસ। જેમાં બીજા નંબરની શાળા છે શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા સિચોક, તાલુકો જિલ્લા છોટાઉદેપુર। જેમાં 11-12 માટે શિક્ષણ સહાયક ગુજરાતીની, જેમાં એમએ બીએડ અને ટાટ 2 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। એના પછી આગળની છે અપગ્રેડ માધ્ય આશ્રમ શાળા રોજકુવા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર। જેમાં શિક્ષણ સહાયકની એક ખાલી જગ્યા છે 11-12 માટે ગુજરાતી, એમએ બીએડ ટાટ 2 ઉચ્ચતર માધ્યમિક વિભાગ પાસ, જે મહિલા માટે અનામત છે। એના પછી શિક્ષણ સહાયક તત્વજ્ઞાન, એમએ બીએડ ટાટ 2 પાસ, જેમાં એક ખાલી જગ્યા છે શૈક્ષણિક સારી રીતે પછાત વર્ગ દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત છે। એના જે નિયમો છે તે તમે જોઈ શકો છો, અહીંયા સંપૂર્ણ નિયમો આપેલા છે। સાથે સાથે અરજી કેવી રીતે કરવી, તો 15 દિવસની અંદર તમારે રજિસ્ટર જે આરપીઆઈડીથી અરજી કરવાની રહેશે। તેઓ તમારે 24 કલાક ફરજ બજાવવાની રહેશે। સાથે સાથે 5 વર્ષ માટે તમને સરકારના નિયમ મુજબ ફિક્સ પગાર પણ મળવાપાત્ર થશે। અને જે ટાટ 1-2ની પરીક્ષાઓમાં પણ જે તમે પાસ કરેલ હોવી જોઈએ। અન્ય તમે જોઈ શકો છો જે સંપૂર્ણ નિયમો છે જે તમે વાંચી શકો છો। બીજી વાત કરવામાં આવે તો નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર સંચાલિત આદિજાતિ વિકાસ વિભાગની જે માન્ય પ્રાપ્ત ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં માધ્યમિક વિભાગની આશ્રમ શાળાઓમાં પણ ભરતી છે। જેમાં વાત કરવામાં આવે તો અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા રૂનવાડા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, શિક્ષણ સહાયક સામાજિક વિજ્ઞાન, બીએ બીએડ ટાટ 1 પાસ, જેમાં એક ખાલી જગ્યા છે। એના પછી અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા રૂનવાડા 9-10 માટે શિક્ષણ સહાયકની એક ખાલી જગ્યા છે ગણિત વિજ્ઞાન, બીએસસી બીએડ, બીજી ખાલી જગ્યા ગુજરાતીની છે, જેમાં બીએ બીએડ બંને જોઈ શકો છો કેટેગરી વાઇઝ મિત્રો ખાલી જગ્યાઓ છે, એટલે કેટેગરીનું પણ ધ્યાન રાખવાનું છે। ત્રીજા નંબરમાં અપગ્રેડ માધ્યમિક આશ્રમ શાળા શિક્ષણ સહાયક હિન્દી 11-12 માટે ખાલી જગ્યા છે, એમએ બીએડ ટાટ 2 પાસ, અને જે દિવ્યાંગ માટે અનામત છે। આના નિયમો પણ તમે જોઈ શકો છો, જે સંપૂર્ણ નિયમો તમે વાંચી પણ શકો છો। અને 15 દિવસની અંદર તમારે રજિસ્ટર આરપીઆઈડીથી અરજી કરવાની રહેતી હોય છે। અને આ ભરતી જે છે તે મિત્રો ગુજરાત સરકારની જે આદિજાતિ વિકાસ વિભાગના જે ઠરાવ છે એ મુજબ ભરતીઓ થતી હોય છે મેરિટ આધારિત। એટલે તમારે જે ટાટ 1 ટાટ 2 પરીક્ષા પાસ હોવી જોઈએ। તો બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું। ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।